પ્રકાશક છે. એ દીપક પોતાને પ્રકાશે ત્યારે દીપક છે અને ફળને પ્રકાશે ત્યારે દીપક છે. દીવો છે એ સ્વપર પ્રકાશક છે, પોતાને પ્રકાશે છે અને બીજાને પ્રકાશે છે. તો જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક છે. તો જ્ઞાન જ્યારે ફળ પ્રકાશક બને છે ત્યારે જ્ઞાયક જ છે. જ્ઞાન જ્યારે ફળ પ્રકાશક બને, અત્યારે આપણે ફળ પ્રકાશક બને છે આપણું જ્ઞાન, એ ત્યારે જ્ઞાયક જ છે. એ જ્ઞાયક જ છે, એમાં અશુદ્ધતા આવી જ નથી. અને સ્વ પ્રકાશક બને છે ત્યારે એ જ્ઞાયક જ છે. એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ જ્ઞાયક સ્વ પ્રકાશક બને હોય કે ફળ પ્રકાશક બને હોય કે બંને પ્રકાશક બને હોય, આ ભગવાન છે સ્વ પ્રકાશક બને છે. એને અશુદ્ધતા જ્ઞાયક માંથી આવી જ નથી. એ જ્ઞાન તો જ્ઞાન જ છે. એટલે આપણું જે જ્ઞાન છે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માનને કહીએ કેવું જ્ઞાન. દ્રષ્ટાંત આપ્યું હતું કે મૂળ દીકરીમાં જાય અથવા તો અજંતા ઇલોરાની ગુફાઓ છે તો આપણે તો જોઈ નથી પણ આપવા માટે ટીવીમાં જોયું હશે તો બહુ અદભુત છે. એમ એની પોતાની છે બધી બહુ અદભુત છે. તો હવે આપણે અંધારામાં ગયા હોય એ ગુફામાં પોતાની અજંતા ઇલોરાની ગુફા દેખાય નહીં આપણને, પણ પેલો જે કોઈ માણસ આવ્યો હોય ગાઈડ અને આપણને દેખાડે ટોચ હાથમાં લઈ અને આપણને મોટી ટોચ હોય દેખાડે લઈને હાથમાં લઈને આવે ગુફામાં બધી કોતરણી કેવી છે, બધી ગુફા કેવી છે અને જોઈને આપણને આશ્ચર્ય થાય કે ઓહો આવી કોતરણી, આવું કામ, આવી ઝીણી બધી કોતરણી કેવી છે, આ કેટલા વર્ષો પહેલા આવું કેટલું કામ સરસ કર્યું છે. આપણને મહિમા આવે પણ આપણને એ ખબર નથી કે જે આ જણાય છે આ પ્રકાશના કારણે જણાય છે. એ પ્રકાશનું મહત્વ નથી આવતું પણ જે જણાય છે એનું મહત્વ આવે. એમ જ્ઞાન જાણે છે એ જે જણાય છે એનું મહત્વ આવે છે કે આ ખુરશી જાણ્યું, આ ફલાણા ભાઈને જાણ્યું, આ જાણ્યું, આ કુતુબ મિનાર જાણ્યું, તાજમહેલ જાણ્યું, એનું મહત્વ આવે. પણ જાણનાર પોતે છે તો કે જાણનારનું પોતે મહત્વ આવતું. 17-18 ગાથામાં આચાર્યદેવે કીધું આભાર ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ બધાને જણાય જ નહીં. આભાર ગોપાલ સૌને નાના હોય તો વૃદ્ધ હોય, ગરીબ હોય તો પૈસા વાળા હોય, એ માણસ હોય કે હિરિયન છે, બધાને પોતાનું જ્ઞાન તો જણાય જ છે. એ જ્ઞાન સ્વરૂપી પોતાનું જ્ઞાન છે એ સ્વપન પ્રકાશક સ્વભાવ છે. તો એ નિત્ય ઉદ્યોગમાન છે. એનું જાણવાનું કામ કાયમ માટે ચાલુ જ છે. એ જ્ઞાન છે જાણે જ છે, એનું કાર્ય બંધ નથી થયું. એ આપણને વેદનમાં આવે છે કે આ જ્ઞાન છે, આત્મા છે, એ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ છે, એનું સ્વરૂપ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ છે અને આ જ્ઞાન છે એ જાણે છે, આત્માનું કાર્ય જાણવાનું ચાલુ છે. એ આપણને વેદનમાં આવે છે પણ આ જાણનાર કે હું છું એ આપણે કરતા નથી. રાગ અને જ્ઞાન એ બંનેની ધારા એક સાથે ચાલે છે પણ જીવના અનાદિના સંસ્કાર રાગના હોવાથી આ રાગ કે હું છું એવું એ સ્વીકારે છે પણ આ જ્ઞાન છે તે હું છું એ પોતે સ્વીકાર કરતો નથી. આ જ્ઞાન છે તે હું છું ના રાગ હું નથી એવો જો સ્વીકાર કરે તો એને આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એટલે એ આ રીતે પોતે જ્ઞાન પોતે સ્વપન પ્રકાશક છે. જ્ઞાન સમયસારમાં 14 ભંગ આપ્યા છે. એમાં એમ કીધું છે કે આ જ્ઞાન નું આપણે કેવું માની છે અત્યારે કે જ્ઞાનનું સ્વરૂપ ખરેખર અખંડ છે. આ કેવળ જ્ઞાન છે એ ઉપયોગ મૂક્યા વગર આખા લોકાલોકના સર્વ પદાર્થોને જાણે છે. એટલે ઉપયોગ મૂકવાની જરૂર નથી. અને દર્શન અને જ્ઞાન ઉપયોગ એકી સાથે હોય. કેવડી ભગવાનની આપણને અત્યારે વાળા પડતી હોય, પેલા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય. ભગવાનને તો બે ઉપયોગ સાથે છે અને એનો ઉપયોગ મૂકવો પડતો પણ નથી, આપણે ઉપયોગ મૂકવો પડે છે. પણ આપણું જ્ઞાન કેવળ જ્ઞાન સ્વાભાવિક છે. વાસ્તવમાં અંદર સામર્થ્યની અપેક્ષા છે પણ વર્તમાનમાં ખંડ ખંડ રૂપે પ્રવર્તે છે. શું કામ કે આપણે એક જ્ઞાનમાંથી બીજા જ્ઞાનને આપણે જાણીએ છીએ. ખુરશીને જાણ્યું, પછી ટેબલને જાણ્યું, પછી જાજમને જાણ્યું, તો આપણું જ્ઞાન છે એક જ્ઞાનમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમ ફેરફાર થયા કરે છે. એટલે જ્ઞાન છે એ ખંડ ખંડ રૂપે પ્રવર્તે છે. તે ખરેખર જ્ઞાનનું સ્વરૂપ કેવું છે
તો કે અખંડ છે, આખા લોકાલોકને એક સમયમાં જાણે, એ કેવળ જ્ઞાનની તાકાત છે, જ્ઞાનનું સ્વરૂપ છે. તો વર્તમાનમાં આપણું જ્ઞાન ખંડ રૂપે પ્રવર્તે છે. જ્ઞાન આપણે એવું માની છીએ કે આ ખુરશી હતી તો મેં જાણ્યું, આ ખુરશી અહીં હાજર ન હોય તો ખુરશી છે હું જાણત નહીં, તો મારું જ્ઞાન છે એ આ ખુરશીના કારણે છે, આ જ્ઞેયના કારણે મારું જ્ઞાન છે. જ્ઞેય ન હોય, ખુરશી ન હોત તો હું ન જાણત કે આ ખુરશી છે. એટલે જ્ઞેય છે માટે મારું જ્ઞાન છે એવું આપણે માનીએ છીએ. ખરેખર જ્ઞાન તો જ્ઞાન જ છે. એ જ્ઞેય હોય કે ન હોય, જ્ઞાન તો પોતાનું કાર્ય કરે જ છે. કે પોતાનું કાર્ય બંધ નથી થયું, એ તો કાયમના માટે ચાલુ જ છે. પણ આપણે માનીએ છીએ કે આ જ્ઞેયના કારણે જ્ઞાન છે. બીજું એમ માનીએ કે જ્ઞેય નાશ થયો એટલે જ્ઞાનનો નાશ થયો. આ ખુરશી તૂટી ગઈ તો એ જ્ઞાની તૂટી ગયું, જ્ઞાનને ખંડ રૂપ એનું પ્રવર્તન થઈ ગયું, જ્ઞાનનો નાશ થઈ ગયો. તો આ રીતે એ જ્ઞાનનું સ્વરૂપ આપણે વિપરીતપણે માનીએ છીએ. એ ખરેખર જ્ઞાન છે, જ્ઞાન રૂપે આપણે જાણીએ કે જાણવું દેખવું એ આત્માનો સ્વભાવ છે. કરવું ભોગવવું, આ કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, ફળ દ્રવ્યનો કર્તા છે, ફળ દ્રવ્યનો ભોગતા છે. એમાં પોતે ઈષ્ટ અનિષ્ટપણું કરે, રાગ દ્વેષ કરે, મોહ કરે, કર્તૃત્વ બુદ્ધિ કરે. તો કે જ્ઞાન તો માત્ર જાણે છે. ભગવાન શું કરે છે માત્ર જાણે છે, જાણવા સિવાય બીજું શું કરે? કાંઈ કરતા નથી. આપણું સ્વરૂપ જ ઈ છે, ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ આપણું સ્વરૂપ છે. આપણે જ્ઞાન સ્વરૂપ છીએ. આ જાણવું ઈ જ આત્માનું કાર્ય છે. પણ એ જાણવા રૂપે નહીં રહેતા આપણે એ કરતા ભોગતા રૂપે આપણે બની જાય. જે જણાય છે એને આપણે મહત્વ આપી છીએ, કે જાણનાર છે એને આપણે જાણતા નથી, એનું આપણને મહત્વ નથી. પછી નિર્યાત પરિણમન ક્રિયા એ જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી. એ પ્રવચન સાલમાં એ 42 નંબરનો દાખલા છે, એમાં ભાવાર્થ છે. પ્રવચન સાલમાં જ્ઞાન નિર્યાત પરિણમન ક્રિયા જ્ઞાનમાંથી પ્રવર્તતી નથી. એટલે જ્ઞાન જ્ઞેયોને જાણે તો એ જ્ઞેય રૂપ એને બની જતું નથી. એટલે આ જ્ઞાન આપણને શું છે કે જ્ઞાનમાં જે અશુદ્ધતા લાગે છે એ ખરેખર તો જ્ઞાન જ છે, નાયક તો નાયક જ છે. એ બધા જ બધી સ્થિતિમાં એ જ્ઞાન તો જ્ઞાન જ છે. એ ફળ રૂપે ક્યારે થયેલું જ નથી. એટલે પ્રવચન સારમાં આચાર્યદેવે એ નિર્યાત પરિણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી એવું 42મી ગાથામાં પ્રવચન સારમાં આચાર્યદેવે કહેલું છે. એમાં એવું કીધું છે, જ્ઞેય પદાર્થો રૂપે પરિણમવું અર્થાત આ લીલું છે, આ પીળું છે ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞેય પદાર્થોમાં અટકવું, તેમના સન્મુખ વૃત્તિ થવી એ જ્ઞાનનું સ્વરૂપ નથી. આ નિર્યાત પરિણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી પરિણમતી નથી. તો અહીંયા શું કીધું કે જ્ઞેય પદાર્થો રૂપે પરિણમવું, આ લીલું છે, આ પીળું છે, આ સફેદ છે, આ કાળું છે, એવું જે આપણે જાણીએ છીએ એ નિર્યાત પરિણમન સ્વરૂપ ક્રિયા છે. એ જ્ઞાનનો ભોગવટો નથી. એ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવું એ જ્ઞાનનો ભોગવટો નથી, પણ કર્મનો ભોગવટો છે. વિકલ્પ આવ્યો ને, આ લીલું છે, આ પીળું છે, આ સફેદ છે, એ જ્ઞેયને આપણે ઉપયોગ મૂકીને જાણ્યું આ સફેદ છે, આ લીલું છે, એ કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. જ્ઞાનનો ભોગવટો શું છે કે નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું એ જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞેય પદાર્થોમાં અટકવું અથવા તો જ્ઞેય સન્મુખ વૃત્તિ થવી એ વસ્તુ. જ્ઞેય પદાર્થોમાં અટકવું અથવા તો જ્ઞેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી, આ ખુરશી છે એના સન્મુખ આપણી વૃત્તિ થવી, આપણું જ્ઞાન થવું. તો કે એ કર્મનો ભોગવટો છે, એ જ્ઞાનનો ભોગવટો
જ્ઞાન તો સહજપણે એ જાણ્યા કરવું એ જ્ઞાનનું સ્વરૂપ છે. આ જ્ઞાન સ્વરૂપે આપણે રહીને, આ જાણવા રૂપે માત્ર રહીને આ બધી સમસ્યાઓ અંત આવી જાય, કોઈ સમસ્યા બાકી નહીં. આ આપણને કર્તૃત્વ ભોક્તૃત્વની બુદ્ધિ છે એટલે જ બધા આપણને દુઃખ છે, બધી સમસ્યાઓ છે, બધી આકુરતા છે. પણ આત્મા માત્ર જાણે છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ નાના ધન્ય તરોતીતમ. એ આ જાણવા સિવાય બીજું શું કરે? એટલે જે કઈ થાય કે હું જ્ઞાતા છું, એનો જાણનાર છું. જે કઈ સંયોગો આવે, જે કઈ પરિસ્થિતિ આવે, જે કઈ કર્મના ઉદયો આવે, કે અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, સુખ હોય, દુઃખ હોય, લાભ હોય, નુકસાન હોય, માત્ર હું જાણનાર છું. એનો કરતા ભોગતા હું નથી. એમાં મારું કઈ છે નહીં, એમાં મારું કઈ કર્તૃત્વ નથી, એનો હું કરતા નથી, એનો હું ભોગતા નથી, એનો હું માત્ર જાણનાર છું. એ જાણનાર તરીકે રહે તો એને ક્યાંય પ્રકારના કોઈ પ્રકારની આકુરતા, દુઃખ, સમસ્યા કઈ જતી નથી. પણ આ પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ જાણનાર સ્વરૂપે રહેતો નથી. સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આગળમાં એક શ્લોક આવે છે, નંબર મને યાદ નથી બહુ. એમાં આચાર્યએ બહુ સરસ વાત કરી છે કે આત્મા અકર્તા સ્વભાવી હોવા છતાં એ ફળ પદાર્થનો કરતા બની કર્મનો જે બંધ કરે છે તે અજ્ઞાનનો કોઈ ગહન મહિમા, અજ્ઞાનનો ગહન મહિમા છે. આત્મા ખરેખર અકર્તા સ્વભાવી હોવા છતાં એ કરતા બનીને કર્મનો જે બંધ કરે છે તે અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે. અજ્ઞાનનું કોઈ મહાત્મ્ય છે કે પોતે અકર્તા સ્વભાવી હોવા છતાં કર્તૃત્વ બુદ્ધિ કરીને એ કર્મને બાંધે છે. એનું અજ્ઞાન બતાવે છે. એ અજ્ઞાનના કારણે એ કર્તૃત્વ બુદ્ધિ પોતે કરે છે. એટલે એ આ જ્ઞાન પોતે જાણનાર છે. આ સમયસાર આખામાં જ્ઞાનનું જ મહત્વ બતાવ્યું છે. આત્મા અને જ્ઞાન જ છે. શું કામ કે જ્ઞાન લક્ષણ એવું છે, એક તો એનાથી આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્માની ઓળખાણ કરવી હોય તો એક જ્ઞાન લક્ષણથી જ થાય છે. આત્મામાં ગુણો તો અનંત છે. આ જ્ઞાન એક ગુણ નથી, આત્મામાં અનંત ગુણો છે. પણ અનંત ગુણોમાં એકમાત્ર જ્ઞાન એક જ ગુણ એવો છે કે એનાથી આત્માની પ્રસિદ્ધિ કરી શકાય છે. આત્માની ઓળખાણ કરવી હોય તો આ જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણથી આત્માની ઓળખાણ થઈ શકે. આ એક જ લક્ષણ એવું છે કે જેનાથી આત્માને ઓળખી શકાય છે, આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. સ્વપદનું ભેદ વિજ્ઞાન પણ જ્ઞાનથી જ થાય છે. અને આત્માનો અનુભવ, આત્માનું ગ્રહણ એ પણ જ્ઞાનથી જ થાય છે. બધું જ્ઞાનથી થાય છે. એટલે જ્ઞાન જે દાતા સ્વરૂપ છે, જાણનાર છે, એ સ્વરૂપે જીવ રહે, એનું સ્વરૂપ સમજે કે જ્ઞાન માત્ર જાણે છે, કરતું કે ભોગતું નથી. કરતા ભોગતા પણ જ્ઞાનનો સ્વભાવ નથી. માત્ર જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા પડે રે. આ જે કઈ સંયોગો બને, આપણે માની લો, વિચાર કરો, આ ઘરમાં ટીવી તૂટી ગયું, એટલે કેબલ આગુ કરતા ટીવી નીચે પડી, ટીવી તૂટી ગયું, તો આપણે એના જાણનાર તરીકે રહી કે જે કાળે જે થવાનું છે, જીવ છે, એમાં મારું કઈ છે નહીં, કર્તવ્ય એમાં મને કઈ લાભ નથી, મને કઈ નુકસાન નથી, એનો હું કરતા નથી, એનો હું ભોગતા નથી. આ જીવ એ તો મેં જાણ્યું ખાલી મારા જ્ઞાનમાં, ટીવી પડ્યું ને તૂટતું, બસ એ મારું છે એવું જાણ્યું આપણે, તો એમાં આપણને રાગદ્વેષ થાય ને, તો દુઃખ થાય ને. તો એનો જાણનાર તરીકે રહે તો પછી એને કઈ રહેતું જ નથી. પોતે જે કઈ સંયોગો આવે, પૈસા જાય, શરીરમાં રોગ આવે, અપમાન થાય, જે કઈ પરિસ્થિતિ આવે સંસારમાં, એનો માત્ર પોતે જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે, જાણનાર દ્રષ્ટા તરીકે રહે, તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. એના પછી જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં જ્ઞાત રૂપ પરિણમન કઈ રીતે થાય છે? આપણે વાત તો કરી કે આ જ્ઞાન છે માત્ર જાણનાર છે, પણ જાણનાર હોવા છતાં એનો કરતા શું કામ બને છે, કરતા ભોગતા શું કામ બને છે? તમે કહો છો કે જ્ઞાન જાણનાર જ છે, તો એ કર્તૃત્વ ભોગતૃત્વ પણ આવ્યું ક્યાંથી? એટલે કર્મનું બંધન હું કામ થાય છે? જો જાણનાર જ છે તો એ કર્મનું બંધન કેવી રીતે થાય છે, શું કામ થાય છે? તો એ માટે એ નિર્ણાયક સંકટ દોષ અને
એના કારણે એ થાય છે. સમય પ્રવચન સાલની 43મી ગાથા છે. એમાં આચાર્યએ એમ કીધું છે કે આ આત્મા જ્ઞાન સ્વભાવી હોવા છતાં પણ એને કર્મનો બંધ શું કામ થાય છે? ખરેખર તો જાણનાર જ છે, એને કર્મનો બંધ થવો ન જોઈએ, પણ તેમ છતાં એને કર્મનો બંધ શું કામ થાય છે? તો અહીંયા પ્રવચન સારમાં 43 નંબરની ગાથામાં આચાર્યએ એનો ખુલાસો કર્યો છે. એની ટીકા છે. પ્રવચન સારની 43મી ગાથા છે કે પ્રથમ તો સંસારીને નિયમથી ઉદગત ઉદ્ગત કર્મ તો હોય જ છે. દરેક સમયે સમયે કર્મનો ઉદય આ જીવને નિયમથી ચાલુ જ રહે છે. અત્યારે આપણો કર્મનો ઉદય, કર્મના ઉદયના અંશો એ ચાલુ જ છે. હવે તે સંસારી તે ઉદયગત કર્માંતોની હયાતીમાં ચેતતા, જાણતા, અનુભવતા મોહરાગ દોષમાં પરિણત થવાથી વિવિધ પદાર્થોમાં પરિણમવું જેનું લક્ષણ છે એવું નિરાત પરિણમન સ્વરૂપ ક્રિયા સાથે જોડાય છે અને તેથી ક્રિયા ફળભૂત પદને અનુભવે છે. આથી એમ કહ્યું કે આનું કારણ બતાવે છે હવે કે મોહના ઉદયથી અર્થાત મોહના ઉદયમાં જોડાવાના કારણે ક્રિયા અને ક્રિયાફળ થાય છે, જ્ઞાનથી નહીં. સંસારી સર્વજીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. જો કર્મ નિમિત્ત ઇષ્ટાનિષ્ટ ભાવમાં જીવ રાગી દ્વેષી મોહિત પરિણમે તો બંધ થાય છે. એ વાત સિદ્ધ થઈ કે જ્ઞાન ઉદય પ્રાપ્ત પૌગલિક કર્મો કે કર્મના ઉદયથી ઉત્પન્ન વ્યાધિ ક્રિયાઓ બંધનું કારણ નથી. બંધના કારણ કેવળ રાગ મોહ ભાવો છે. તો આ થાય છે શું? આ જ્ઞાન તો જાણનાર જ છે, એ જ્ઞાનથી બંધ નથી. એટલે જ્ઞાનનું સ્વરૂપ જાણવું છે. એ જ્ઞાન જાણવાથી કઈ કર્મનો બંધ ન થાય, પણ દરેક સમયે સમયે કર્મનો ઉદય આવે છે. અહીં જે કર્મનો ઉદય આવે છે એને જ્ઞાન જાણે છે, કારણ કે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાતા સ્વભાવ છે. તો જાણવું આત્માનું કાર્ય છે. તો દરેક સમયે સમયે જે કર્મનો ઉદય આવે છે એને જ્ઞાન જાણે છે. અહીંયા જે કર્મનો ઉદય બહુ સૂક્ષ્મ છે, એક સમયનો છે, ત્યાં જાણે છે તેનો ખુલાસો એવો કર્યો છે કે એને વેદનમાં આવે છે. જાણે છે કે આ જે ચશ્માને આપણે જાણ્યું આ ચશ્મા છે એ પ્રકારનું જાણપણું નથી, કારણ કે એક ઉદય એક જ સમયનો છે. પણ એ જે કર્મનો ઉદય આવ્યો એને વેદનમાં આવે છે કે આ ક્રોધ કર્મનો ઉદય આવ્યો એને વેદનમાં એનું આવે છે, એના જ્ઞાનમાં એ વેદનમાં આવે છે. તો જે કર્મનો ઉદય આવે છે એને જ્ઞાન જાણે છે, એનું વેદનમાં આવે છે. હવે આટલું કાર્ય બરાબર છે, આમાં કોઈ દોષ નથી. આ કાર્ય ઉદય આવે ને જીવ જાણે એમાં કઈ વાંધો નથી, જીવને કઈ દોષ નથી, એમાં જીવને કઈ નુકસાન થતું નથી. પણ જીવ એનાથી એક સ્ટેપ આગળ વધે છે. એ જાણે છે, એને વેદનમાં આવે છે. એ વેદનમાં આવ્યા પછી એ મોહના કારણે અહીંયા કીધું ને કે મોહના ઉદયથી અર્થાત મોહના ઉદયમાં જોડાવાના કારણે ક્રિયાને ક્રિયાફળ થાય છે, જ્ઞાનથી નહીં. એ મોહના કારણે જે જાણ્યું કે વેદનમાં આવ્યો કર્મનો ઉદય, એને મોહના કારણે ઉદયની સાથે પોતે એકત્વ કરે છે, એની સાથે પોતે સ્વામિત્વ પણ કરે છે કે આ ઉદય છે એને જાણ્યો અને વેદનમાં આવ્યું, પણ એ કર્મમાં છે, પૂગલ દ્રવ્યમાં છે, મારા આત્મામાં નથી. એવા એને વિવેક નથી, કારણ કે એને અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે વિવેક નથી કે આ પૂગલ કર્મનો ઉદય છે, આત્મા એનાથી ભિન્ન છે, આત્મા એનાથી જુદો છે. આ ઉદય છે પૂગલ કર્મમાં છે, આ ક્રોધ છે એ પૂગલ કર્મમાં છે, આત્મામાં નથી. પણ એવું એને જ્ઞાન નહીં હોવાથી કે મોહના કારણે મોહના ઉદયમાં જોડાવાથી કે જે કર્મનો ઉદય આવે છે એ ઉદયમાં પોતે જોડાય છે, એનું સ્વામિત્વ પણ કરે છે, એની સાથે એકત્વ કરે છે અને એ પૂગલ કર્મના ઉદયને પોતાનો ઉદય માનીને પોતે ક્રોધ રૂપે કરી આ કર્મના ઉદયમાં જોડાણ આ રીતે થાય છે. આ જ્ઞાન ક્રિયાત પરિણમન સ્વરૂપ ક્રિયા એટલે ક્રિયાફળ એ પોતે ઉદયમાં જોડાય છે તો એનો કર્મનો કર્તા અને ભોગતા બને છે. એ જો માત્ર કર્મના ઉદયનો જ્ઞાતા રહે તો એને કર્મનું બંધન થતું નથી.
નવા કર્મ એને ધંધા કર્મ એ ઉદયમાં આવ્યા કર્મ એનું ફળ આપીને કરી ગયા. પણ આપણે થાય છે શું કે ઉદયમાં આવે છે ને આપણે જોડાઈને એમાં સ્વામિત્વ કરી એમાં માળાપણું કરી આ મારો ઉદય છે ખરેખર ઉદય કર્મમાં આવે છે. આશ્રમ અધિકારી 164 162 ગાથામાં એ સંજ્ઞ અને અસંજ્ઞ બે શબ્દ વાપર્યા છે. એટલે ઉદય આવે છે વિદ્યાત્વ આવડતી પ્રમાદ કસાય અને યોગ જે ઉદયો આવે છે એ જીવમાં પણ આવે છે અને અજીવમાં પણ આવે છે. એ 87 નંબરની ગાથામાં પણ એ વાત બતાવી છે. 92 નંબરની ગાથામાં પણ એ વાત બતાવી છે કે ઉદય આવે છે સૌથી પહેલા કર્મમાં આવે છે. કર્મ અને જીવમાં એ બંનેમાં ઉદય આવે છે. પછી ઓર્ગેનિક કર્મમાં ક્રોધ કર્મનો ઉદય આવ્યો ત્યાં ભાવ્ય ભાવક સંકલ્પો કરીને જીવ એવા પોતાનો માનીને પોતે એ રૂપે પરિણમે છે. આપણે ભાવ્ય ભાવક સંકલ્પોની કાલ વાત થઈ હતી. ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપણે આપેલું છે. ભૂતને કોઈ માની લે કે હું ભૂત છું એ પોતે ભૂત જેવી ચેષ્ટા કરે એવી ચેષ્ટા પોતે કરવા માંગે. એ 96મી ગાથામાં સમય સર્વે દ્રષ્ટાંત આપેલું છે. ભાવ્ય ભાવક સંકલ્પો આ જીવને કર્મનું બંધન થાય છે ને એ પોતે જ્ઞાન તરીકે જ્ઞાતા સ્વરૂપે રહે ને તો એને કર્મનું બંધન ન થાય. પણ એ જ્ઞાતા સ્વરૂપે નથી રહેતો અને એ પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને જાણકાર તરીકે નહીં લેતા એ પોતે કરતા ભોગતા બનીને પોતે રાગદ્વેષ ઉત્પત્તિ કરે છે અને એને નવા કર્મ બિંદાય છે. ઉદયાગત કર્મ આવી એવું ફળ આપીને ચાલ્યા ગયા અને સામે એવા પાછા નવા કર્મ બંધાતા. એ કર્મનો અંત આવતો નથી. જૂના કર્મ ઉદય આપીને ખરી જાય અને નવા કર્મ બંધાય એના કરતા વધારે નવા કર્મ બંધાતા. જ્ઞાની જે કર્મમાં જોડાય છે એ પણ જ્ઞાનીને એકત્વ પૂર્વકનું જોડાણ નથી. આટલો ભેદ એટલે સમ્યક દર્શન થયું. સ્વપદનું ભેદ વિજ્ઞાન છે. પોતાના નાયક સ્વભાવનો આશ્રય નિરંતર વર્તે છે અને જ્ઞાનરૂપ બધા જ પરિણામ જ્ઞાનરૂપ પરિણામ છે જ્ઞાનીના. તો એને કર્મનો ઉદય આવે છે એ કર્મના ઉદયમાં જોડાય છે સમ્યક દ્રષ્ટિથી. પણ એનું જોડાણ છે એ અસ્થિરતા પૂર્વક એકત્વ પૂર્વક નથી. એનો સ્વામી થતો નથી. એને ખબર છે કે આ કર્મનો ઉદય છે હું એનો કરતા ભોગતા નથી એનો હું કરનાર નથી એનો ભોગવનાર નથી અને એ મારા આત્માનું સ્વરૂપ નથી. પણ પોતાના પુરુષાર્થની નબળાઈથી કદાચ એમાં જોડાય તો એ અસ્થિરતા પૂર્વકનું જોડાણ છે એકત્વ પૂર્વકનું જોડાણ નથી. એટલે જ્ઞાની ધર્માત્માને એ ઉદયાગત કર્મોમાં જોડાવા છતાં પણ એને નવા કર્મનો બંધ થતો નથી. સમયસારમાં એમ કીધું કે સમ્યક દ્રષ્ટિ પોતા ગુણોત્તર વહેતી હોય એ લડાઈ કરે ચક્રવર્તી લડાઈ કરે શુક્લ વસ્યા હોય બાહુબલીને મારી નાખવાના ભાવ દીધા પણ એને કર્મનું બંધન લડાઈ કરે છે. કૃષ્ણ વેશ્યા છે બાહુબલી ભગવાન ઉપર ચક્ર છોડે છે મારવા માટે ભય પમાડવા માટે કે એને જીવડાવવા માટે નહોતું થયું. એના ભાવમાં મારી નાખવાના જ ભાવ હતા એને બાહુબલી. પણ તેમ છતાં એ સમ્યક દ્રષ્ટિ જે જ્ઞાની છે અનંતાનું મંદિર વિદ્યાત્વનો અભાવ છે એ જે કાર્ય કરે છે ઈચ્છા વગર કરે છે એટલે એ કાર્યનો પોતે જાણનાર દેખનાર એ સમયે પણ સમયસારમાં શરૂઆતમાં જ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક રાગની વ્યાખ્યા આપી છે. રાજમલજી પાંડે બુદ્ધિપૂર્વકની વ્યાખ્યા એવી આપી છે કે જે રાગ પોતે જાણી શકે અને બીજા પણ જાણી શકે એ રાગ બુદ્ધિપૂર્વકનો છે. એટલે છઠ્ઠા ગુણસ્થાન સુધીનો જે રાગ છે એ બુદ્ધિપૂર્વકનો છે કે આપણે પણ જાણી શકીએ અને બીજા પણ આપણા રાગને જાણે છે. અને સાતમા ગુણસ્થાનથી આગળનો જે રાગ છે એ બધો અબુદ્ધિપૂર્વકનો છે. અને આચાર્ય પોતે જો વ્યાખ્યા આપી છે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની એમાં એમ કીધું કે જે ઈચ્છાપૂર્વકની જે રાગ થાય ઈચ્છાપૂર્વક જે રાગ થાય એ બુદ્ધિપૂર્વક છે અને ઈચ્છા વગરનો જે રાગ થાય એ અબુદ્ધિપૂર્વક. એટલે ભરત ચક્રવર્તી લડાઈ કરે છે એ ચક્ર મારે છે પણ ઈચ્છા વગર મારે છે. એટલે રાગ છે અબુદ્ધિપૂર્વક રાગ ઈચ્છા વગરનું કાર્ય છે ઈચ્છા સહિતનું કાર્ય નથી. એ અસ્થિરતાનો દોષ છે એને નવા કર્મનું બંધન થતું. ભરત ચક્રવર્તી લડાઈ કરે તો પણ એને કૃષ્ણ વેશ્યા છે પણ એને કર્મનું બંધન નથી. શું કામ કે વેશ્ય કૃષ્ણ છે એને પ્રદેશ અને પ્રકૃતિનો જથ્થો આવશે જાજો આવશે. યોગનું કંપન વધારે છે. કૃષ્ણ વેશ્યા છે એટલે યોગનું કંપન વધારે છે અને પ્રદેશ પ્રકૃતિ બંધ છે એ યોગના કારણે છે. એને કર્મનો જથ્થો આવશે જાજો પ્રદેશ પ્રકૃતિ બંધાશે જાજા
પણ એને અનંતાનુબંધીનો અભાવ છે, એટલે વિદ્યાત્વનો અભાવ છે, એટલે એને સ્થિતિ અનુભાગ છે એ અલ્પગુણના છે. અને દ્રવ્યલિંગી મુનિરાજ હોય, વિદ્યા દ્રષ્ટિ હોય, વન જંગલમાં હોય, નગ્ન દશા ધારણ કરેલી હોય, એને કોઈ સળગાવી નાખે, એના ઉપર કેરોસીન નાખી એના દિવાસળી મૂકી દે, એને સળગાવી નાખે, એના ઉપર એને ક્રોધ ન થાય, એની સંયમ દશા છે. 28 પ્રકારના ગુણ ગુણનું પાલન જેવા ભાવલિંગી મુનિરાજનો એવું જ પાલન કરે છે. પણ એના વિદ્યાત્વનો સદભાવ છે. કોઈ દ્રવ્યલિંગી મુનિ ભલે શુક્લ દેશિયા છે, 28 પ્રકારના ગુણ ગુણનું પાલન કરે છે, શાસ્ત્રનું 11 અંગનું એને જ્ઞાન છે, તો પણ એને અનંત સંસારનું કારણ થાય એવા કર્મ બંધાય છે. શું કામ? એને શુક્લ દેશિયા છે એટલે યોગનું કંપન ઓછું છે, પ્રદેશ પ્રકૃતિ જથ્થો આવશે ઓછો, પણ વિદ્યાત્વનો સદભાવ છે એટલે સ્થિતિ અનુભાગ છે, એ અનંત સંસારનું કારણ થાય એવા એને બંધાય. અને કર્મ બંધની 4 પ્રકૃતિમાં પ્રદેશ પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ, એમાં પ્રદેશ પ્રકૃતિ છે એ આત્માના દુઃખનું કારણ નથી, માત્ર અનુભાગ બંધ છે એ જ જીવના દુઃખનું કારણ બને છે, અને એ કસાઈના કારણે થાય છે. દ્રવ્યલિંગી મુનિ ભલે શુક્લ વેશ્યા છે, 11 અંગનું જ્ઞાન છે, અને એને 28 પ્રકારના મૂળ ગુણનું પાલન છે, તો પણ વિદ્યાત્વનો સદભાવ છે એટલે અનંત સંસારનું કારણ થાય એવા સ્થિતિ અનુભાગ એને કર્મનું બંધન. આ જ્ઞાની અજ્ઞાનનું આટલા જ્ઞાનનું આટલું મહાત્મ્ય છે. એ 96મી ગાથામાં પણ એ ભાવ્ય ભાવક સંકલ્પ દોષ બતાવ્યો છે. આમાં એ ભાવ્ય ભાવક સંકલ્પ દોષના કારણે આ જીવ એક જ્ઞાતા સ્વરૂપ હોવા છતાં, જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, જાણનારો સ્વરૂપ હોવા છતાં એને કર્મનું બંધન થાય છે. આ રીતે કર્મમાં પછી નક્તિ ક્રિયા છે એ કર્મ બંધનું કારણ નથી. તો પ્રવચન સ્વામી 92મી ગાથામાં એ વાત બતાવી છે કે જાણવું એ કર્મ બંધનું કારણ નથી, એનાથી કર્મનો બંધ થતો નથી. એ 92મી ગાથામાં ભાવાર્થ છે. કર્મના 3 ભેદ પાડવામાં આવ્યા છે: પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. કેવડી ભગવાનનું પ્રાપ્ય કર્મ, વિકાર્ય કર્મ અને નિવર્ત્ય કર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ જ્ઞાનને ગ્રહે છે, જ્ઞાન રૂપે પરિણમે છે અને જ્ઞાન રૂપે નીકળે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને નક્કી જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવડી ભગવાનને બંધ થતો નથી, કારણ કે નક્કી ક્રિયા બંધનું કારણ નથી. કારણ કે નક્કી ક્રિયા બંધનું કારણ નથી, પરંતુ નિયાત પરિણમન ક્રિયા અર્થાત નેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી, નેય પદાર્થો પ્રતિ પરિણમવું તે બંધનું કારણ. આપણું જ્ઞાન છે નિયાત પરિણમન છે, નેય સન્મુખ વૃત્તિ છે, નેય તરફ આપણું જ્ઞાન પ્રવર્તે છે. ભગવાન છે માત્ર લોકાલોકના જ્ઞાનમાં ધરકે છે, એ આખા લોકાલોકને જાણે છે, પણ કેવડી ભગવાનને કર્મનું બંધન નથી, કારણ કે નક્કી ક્રિયા છે એ જાણવાની ક્રિયા છે, એ કર્મ બંધનું કારણ બનતી નથી. અને એ આ રીતે જ્ઞાનનાયક સંકલ્પ દોષ દૂર કરી શકાય છે કે પોતાના જ્ઞાન સ્વરૂપે પોતે લે તો એ જાણનાર છે. ભલે જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે, એ જ્ઞેયોની અશુદ્ધતા જ્ઞાનમાં પ્રવેશતી નથી. અરીસાની અંદર સામે મોર હોય તો મોરનું પ્રતિબિંબ અરીસામાં પડે છે, બરાબર? મોરનું પ્રતિબિંબ અરીસામાં પડ્યું, પણ એ મોરનું પ્રતિબિંબ અરીસામાં પડ્યું તો મોરમાં જે લાલ, પીળો, જાંબલી જે રંગ છે, કલર છે, મોરની અંદર જે લાલ, પીળો, જાંબલી જે કલર છે એ મોરમાં છે, અને અરીસામાં જે મોરનું પ્રતિબિંબ પડે છે એમાં જે લાલ, પીળો, જાંબલી કલર છે એ મોરનો છે કે અરીસાની સ્વચ્છતા છે? અરીસાની પોતાની સ્વચ્છતા છે. મોરનો કલર અંદર બેસી નથી ગયો, અરીસાની પોતાની પ્રતિબિંબમાં જે મોરનું પડ્યું અરીસાની પોતાની સ્વચ્છતા છે. તો એમ જ્ઞાનમાં જ્ઞેયો ઝળકે છે, જ્ઞાનની સ્વચ્છતા છે. એ જ્ઞેયનો અશુદ્ધતા જ્ઞાનમાં પ્રવેશતી નથી. એ ફળને જાણ્યું કે પાણીને જાણ્યું
અગ્નિને જાણે, જ્ઞાન અગ્નિને જાણે, એ જ્ઞાન કઈ ઉષ્ણ થઈ જતું નથી. જ્ઞાન બરફને જાણે તો જ્ઞાન કઈ ઠંડુ થઈ જતું નથી. એ માત્ર જાણે છે. એક નિકૃત અશુદ્ધતા જ્ઞાનમાં પ્રવેશતી નથી. આ રીતે પોતે જ્ઞાન સ્વરૂપે રહે તો ભાવ્ય ભાવક સંકલ્પનો અભાવ થાય. અને ભાવ્ય ભાવક સંકલ્પ ન થાય, એ કર્મના ઉદયના દ્વારા ન બને, માટે જ્ઞાતા સ્વરૂપે રહે તો એને નવા કર્મનું બંધન થતું નથી. નવા કર્મ ન બંધાય એટલે એને એ નો કર્મનું નથી બંધન. નો કર્મ નથી એટલે સંસાર નથી, અને સંસાર નથી એટલે કાળ ગતિ નથી. કાળ ગતિ નથી એટલે એને સંસારનો અભાવ થઈ પરમ પદ અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. પરમ કૃપાળુ કહાન ગુરુદેવ નંદીઓ કા પ્રસન્નમૂર્તિ ભગવતી મહારાજ પરમ વિદ્યાર્થીનો આની મહારાજ 10 લક્ષ